બધા મિત્રોને કહીએ રામ 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 રામ। सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। બ્રાહ્મણે તેનું નામ શિવદત્ત પાડ્યું કારણ કે ભોળા શંભુનો દીધેલો હતો। દીકરો દિવસે દિવસે શુક્લ પક્ષની ચંદ્રમાની મા પર દિવસે ને દિવસે વધવા લાગ્યો। બ્રાહ્મણીને ખબર નથી કે દીકરાની આયુષ્ય માત્ર 17 વર્ષની જ છે, પણ બ્રાહ્મણ તો જાણતો હોવાથી જેમ જેમ દીકરો મોટો થતો ગયો તેમ તેમ બાપની ચિંતા ઓર ને ઓર વધતી ગઈ। એમ કરતા કરતા તો દીકરો 16 વર્ષનો થયો એટલે બ્રાહ્મણી પુત્રને પરણાવવા માટે પોતાના પતિને વારંવાર આગ્રહ કરાવવા લાગી। બ્રાહ્મણને બધું જાણતો હોવાથી તે વાતને વારંવાર ટાળી દે છે। છેવટે જ્યારે સ્ત્રીએ બહુ જીવ ખાવા માંડ્યો ત્યારે બ્રાહ્મણે બધો ખુલાસો કર્યો। બ્રાહ્મણી તો આ વાત સાંભળતા જ એકઠાઈ કરી તેની હૈયા 5 પૂજન કર્યું અને કહેવા માંડ્યું, અરે જ્ઞાની પ્રભુ બ્રાહ્મણ માન સમજાવીને ખૂબ બ્રાહ્મણને કહે છે કે પ્રભુ તમે મને કેમ ન કહ્યું? ત્યારે માન સમજાવીને સ્ત્રીને બ્રાહ્મણે શાંત પાડી। હવે બ્રાહ્મણી તો રોજ ભગવાન શંકરને ખોળા પાથરીને પ્રાર્થના કરે છે કે હે દેવોના દેવ, હે મહાદેવ સ્વામી, આ તમે શું કર્યું? જો દીકરો લઈ લેવો હોય તો દીધો જ ક્યાં મળે? પણ દેવતાઓને આ દીકરાની કેટલી ઝંખના હોય છે અને તેમાંય જનેતાએ તો દીકરા ગયાનું કેટલું દુઃખ થતું હોય છે। જો કોઈ જનેતાને પૂછો તો તમને ખબર પડે પ્રભુ હે દેવોના દેવ મહાદેવ સ્વામી, હે પ્રભુ આ જનેતાનું પુત્ર છે। દીકરા માટે પાર્વતીજીએ જે વચન કર્યું હતું કે જ્યારે ગણપતિ દાદાને ભોળાનાથે કાપ્યું ત્યારે પાર્વતીએ જે વચન કર્યું, હે પ્રભુ હે જનેતાની તો તમને શું વાત કરું? એ આપણી આપનાથી એ ગણપતિ
Nhà lấy lấy
બસ ને બેસી જાય તો વાંધો બેઠા બેઠા સુરાઈ ગયો બેસી નાન સડા બધું નાગલા Okay. Dia sakit bani dah. આનો આપણે કઈ આ છૂટી ગયું તો Wah, ina, wah. Itu ini ina to. Second break ke. Second